ભરૂચ જિલ્લાના આમોદ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચેલા આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત આવેદનપત્ર નાયબ મામલતદાર AS સૈયદને સુપરત કર્યું. રજૂઆતમાં જણાવાયું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વનું પ્રતીક છે. ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાથી સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનશે. આગેવાનોએ કેન્દ્ર સરકાર આ માંગને ગંભીરતાથી ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરશે તેવી આશા વ્યક્ત કરી છે. ને ધાર્મિક લાગણીઓના સન્માન અર્થ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા બાબત તમને આ અરજી આપવામાં આવીએ છીએ અને આમોદ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા આંદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપણી સમર્થ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને સમર્થ વિશ્વાસ વધુ મુજબ બને તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે કે દેશના કરોડો લોકોની લાગણીઓને મોટું સન્માન મળશે. એના માટે તમને અમે અરજી આપીએ છીએ, આવેદનપત્ર